નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। પોસ્ટ ઓફિસમાં 28,740 જગ્યાઓ માટે ખૂબ જ મોટી ભરતીની જાહેરાત માત્ર ધોરણ 10ના ટકાના આધારે કરવામાં આવી છે। એટલે કે આ ભરતી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી, માત્ર તમારા ધોરણ 10ના ટકાના આધારે તમને સરકારી નોકરી આપવામાં આવે છે। કુલ 28,740 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે। એની અંદર 1800+ જગ્યાઓ ગુજરાત રાજ્યની અંદર જ છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારે ધોરણ 10ની અંદર કેટલા ટકા હોય તો તમારે આ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ, જેથી તમારા 100 રૂપિયા બગડે નહીં અને તમને આ સરકારી નોકરી મળવાના ચાન્સ રહે। તો ગ્રામીણ ડાક સેવકની ભરતી થવા જઈ રહી છે। એની અંદર કુલ 3 અલગ અલગ પોસ્ટ માટે આ ભરતી થવા જઈ રહી છે। બધી જ છોકરીઓ જરૂરથી ફોર્મ ભરજો। વિડીયોની અંદર હું તમને આગળ કહું છું કે મેં આવું શા માટે લખ્યું છે કે બધી જ છોકરીઓએ ફરજિયાત આ ભરતી માટે ફોર્મ ભરવાનું છે। અને જે વિદ્યાર્થીઓને 80% કરતાં ઓછા માર્ક્સ આવેલા હોય એમણે ફોર્મ ભરવું જોઈએ કે નહીં અને તમારે કેટલા ટકા હોય તો તમારે ફોર્મ ભરવું જોઈએ એની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। વિડીયો શરૂ કરીએ એના પહેલાં પોસ્ટ ઓફિસ ભરતી માટે ફોર્મ ભરવાની આ વખતે નવી સ્ટાઇલ છે। આખી વેબસાઇટ બદલાઈ ગઈ છે, ફોર્મ ભરવાની આખી પ્રોસેસ બદલાઈ ગઈ છે। તો આ નવી પ્રોસેસ કેવી છે એનો આપણે વિડીયો ચેનલ ઉપર મૂકેલો છે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। તમે એ વિડીયો જોઈને જ તમારું ફોર્મ ભરજો, જેથી ફોર્મ ભરવાની અંદર કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમારા સિલેક્શન થવાના ચાન્સીસ વધી જાય। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, પોસ્ટ ઓફિસની અંદર કુલ 28,740 જગ્યાઓ માટે આ ભરતી થવા જઈ રહી છે। એમાંથી ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે? 1830। જો ગુજરાતના કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તમે એના વિશે જાણવા માંગતા હોય તો વિડીયોની નીચે કોમેન્ટ કરજો। તમે ડિસ્ટ્રિક્ટ કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એના માટે વિગતવાર વિડીયો બનાવીશ। 50થી વધારે કોમેન્ટ બનાવીને મળવી કે ડિસ્ટ્રિક્ટ તમે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એ જાણવા માંગો છો તો એનો આપણે વિગતવાર વિડીયો બનાવીશું। આગળ તમે અહીંયા જોઈ શકો છો, ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો છે। 31/1/2024થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે। તારીખ 14/2/2024 સુધી તમે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને તારીખ 16/2/2024 સુધી તમારે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। તો આ તારીખ પહેલાં તમારે ચોક્કસથી ફોર્મ ભરી દેવાનું રહેશે। હવે તમને પગાર કેટલો મળશે? તો આની અંદર કુલ 3 પોસ્ટ માટે ભરતી થાય છે। પહેલી છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર। એની અંદર તમને 12,000થી 29,380 રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર હોય છે। અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક માટે 10,000થી 24,470 રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર હોય છે। એના પછી તમે આગળ જોઈ શકો છો, તમારી ઉંમર 18 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ અને 40 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં। તમે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને તમે જે રાજ્ય માટે ફોર્મ ભરો છો એની લોકલ લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ। આના માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં નથી આવતી, માત્ર 2 જ ક્રાઇટેરિયા છે। તમે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને તમે જે રાજ્ય માટે ફોર્મ ભરો છો એ રાજ્યની લોકલ લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ, તો તમે ફોર્મ ભરી શકો છો। કોઈપણ પ્રકારની પરીક્ષા નહીં, ધોરણ 10 પાસ અને તમને લોકલ લેંગ્વેજ, એટલે કે તમે ગુજરાત માટે ફોર્મ ભરવા માંગો છો તો તમને ગુજરાતી ભાષા આવડતી હોય એ જરૂરી છે। આ વાત થઈ ગઈ 3 સ્ટેપની। હવે આગળ તમે અહીંયા જોઈ શકો છો, તમારે પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે એના વિશેની। તો જે પણ ઉમેદવારો છે એમને 100 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે, પરંતુ જે મહિલા ઉમેદવારો છે, SC, ST, દિવ્યાંગ અને ટ્રાન્સવુમન ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। તો હવે તમને ખબર પડશે કે મેં શા માટે કહ્યું હતું કે તમામ મહિલા ઉમેદવારો એટલે કે તમામ છોકરીઓએ આ ભરતી માટે ચોક્કસથી ફોર્મ ભરી દેવાનું છે। તમારે ધોરણ 10ની અંદર 50% આવેલા હોય, 60% આવેલા હોય, 70% આવેલા હોય, 80% આવેલા હોય કે 90% આવેલા હોય, તમારે ચોક્કસથી ફોર્મ ભરી દેવાનું છે। તમામ મહિલા ઉમેદવારો, તમે SC કેટેગરીમાંથી આવતા હોય, ST કેટેગરીમાંથી આવતા હોય અથવા તો તમે દિવ્યાંગ ઉમેદવાર હોય તો તમારે આ ભરતી માટે ચોક્કસથી ફોર્મ ભરવાનું છે। તમારે 50% આવ્યા હોય, 60% આવ્યા હોય, 70% આવ્યા હોય, 80% આવ્યા હોય કે 90% આવ્યા હોય, પરંતુ તમે જો મહિલા ઉમેદવારો હોય, SC કેટેગરીના ઉમેદવારો હોય, ST કેટેગરીના ઉમેદવારો કે દિવ્યાંગ ઉમેદવાર હોય, તમારે આ ભરતી માટે ચોક્કસથી ફોર્મ ભરવાનું છે, કારણ કે તમારે 1 પણ રૂપિયો ભરવાનો થતો નથી। માત્ર તમારી 10થી 15 મિનિટ ફોર્મ ભરવા માટે આ સમય આપવો પડશે, એટલો જ સમય લાગશે। તો તમારે ચોક્કસથી ફોર્મ ભરી દેવાનું છે। આગળ આપણે વાત કરીએ કે હવે તમારે કેટલા ટકા આવ્યા હોય તો ફોર્મ ભરાય અને એ કયા ઉમેદવારો માટે। તો તમે અહીંયા જોઈ શકો છો, જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો, OBC કેટેગરીના ઉમેદવારો અને EWS કેટેગરીના જે પણ પુરુષ ઉમેદવારો છે એમના માટે 100 રૂપિયા ફી રાખવામાં આવેલી છે। તો એમના માટે ટકા જે છે એ બહુ જ મેટર કરે છે। તો તમે જનરલ કેટેગરી, OBC કેટેગરી અને EWS કેટેગરીમાં આવતા હો તો તમારે જે છે એ ધોરણ 10ની અંદર 80%થી વધારે આવ્યા હોય તો જ તમારે જે છે એ ફોર્મ ભરવું જોઈએ। જનરલી 80%થી વધારેવાળાનો પણ જે છે એ નંબર નથી આવતો,
જનરલી જે 90%થી વધારે વાળા હોય છે એમનો જે છે એ નંબર આવે છે. પરંતુ જો તમે ધોરણ 10ની અંદર 80%થી વધારે આવેલા હોય તો તમારે જે છે એ ચોક્કસથી આ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ. કારણ કે અહીંયા સિનારીઓ કેવો બને છે, ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે આપણે કોઈ જિલ્લો લઈએ, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ છીએ બનાસકાંઠા. તો આપણે અહીંયા બનાસકાંઠા લઈ લીધું. તો બનાસકાંઠાની અંદર જે છે એ કેવું છે કે ફોર એક્ઝામ્પલ ચાલો આ વખતે જે છે એ 130 જેટલી જગ્યાઓ છે. તો એમાંથી જે છે એ તમે 5 પ્રેફરન્સ આપ્યા, એટલે કે 1, 2, 3, 4 અને 5 પોસ્ટ માટે જે છે એ પ્રેફરન્સ આપ્યા. તો જે તમે પહેલું પ્રેફરન્સ આપ્યું છે ત્યાં જે છે એ કોઈ 95% વાળાએ ફોર્મ ભર્યું છે. તો અહીંયા તમારો જે છે એ નંબર નહીં આવે. બીજી જગ્યાએ પણ જે છે એ કોઈ 95% વાળાએ ફોર્મ ભર્યું છે તો તમારો નંબર નહીં આવે. પરંતુ જે ત્રીજા નંબરની પોસ્ટ છે ત્યાં જે છે એ 80%થી ઉપરવાળાએ કોઈ ફોર્મ જ નથી ભર્યું. અને ફોર એક્ઝામ્પલ તમારા જે છે એ 82% આવેલા છે તો અહીંયા 82%થી નીચેવાળાએ જ બધાએ ફોર્મ ભર્યું છે અને તમારા 82% છે તો તમારા જે છે એ સિલેક્શન થવાના ચાન્સીસ પૂરેપૂરા જે છે એ વધી જશે. અહીંયા પણ જે છે એ ફોર એક્ઝામ્પલ લો તો અમુક પોસ્ટ એવી હશે કે ત્યાં જે છે એ તમારે જોઈ લેવાનું છે કે અહીંયા જે છે એ કેવા કેવા લોકો ફોર્મ ભરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 80% જે છે એ અમુક પોસ્ટ એવી બને કે ત્યાં જે છે એ કોઈ લોકોએ પ્રેફરન્સ જ ના આપ્યો હોય. ભલે બધાને 90-99% આવેલા હોય, એમણે જે છે એ પ્રેફરન્સ ના આપેલું હોય તો અહીંયા તમારા 82% હોવા છતાં પણ તમારા સિલેક્શન થવાના જે છે એ ચાન્સીસ વધી જાય છે. તો ઇન શોર્ટ આજના વિડીયોની અંદર જે તમામ મહિલા ઉમેદવારો છે, એટલે કે તમામ છોકરીઓએ જે છે એ આ ભરતી માટે ભૂલ્યા વગર ચોક્કસથી ફોર્મ ભરવાનું છે. તમારે ધોરણ 10ની અંદર 33% કરતાં વધારે આવેલા હોય તો SC, ST અને દિવ્યાંગ, તો આ 4 ઉમેદવારો એટલે કે આ 4 કેટેગરીના ઉમેદવારો એવા છે કે એમણે આ ભરતી માટે ચોક્કસથી ફોર્મ ભરવાનું છે. બાકી વાત રહી જનરલ કેટેગરી, OBC કેટેગરી અને EWS કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે. તો અહીંયા જે છે એ જનરલી ચાન્સીસ છે કે 90% પ્લસવાળા ઉમેદવારો છે એમનું સિલેક્શન થાય છે. પરંતુ તમારે જો ધોરણ 10ની અંદર 80% આવેલા હોય તો તમારે એકવાર ચોક્કસથી ચાન્સ લેવાનો છે અને આ ભરતી માટે ₹100 ખર્ચી અને ચોક્કસથી જે છે એ ફોર્મ ભરવાનું છે. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે ધોરણ 10ની અંદર તમારે કેટલા ટકા હોય તો તમારે પોસ્ટ ઓફિસ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ એના વિશેની વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.